સદગુરુ મહારાજની જય. સંતોએ જે વાણી મૂકી છે સમજાય એવી હેલી, કઈ રીતે ભક્તિ કરવી, સંતોએ આવી વાણીઓ આપણને તૈયાર કરીને મૂકી છે કે ભક્તિ કરવામાં શું કરવું જોવે. એવી એક સતારની વાણી છે કે નારાયણનું નામ ભજીલાને, નારાયણનું નામ. ત્યાં કોઈ રામનું નથી કીધું, કોઈ કૃષ્ણનું નથી કીધું, કોઈ શંકરનું નથી કીધું, નારાયણનું નામ કીધું છે. અને નારાયણ કોને કહેવાય? આ નરમાંથી ને નારાયણ બની જાય. આ નારાયણની વાત કીધી છે. હવે ભજીલાને નારાયણનું નામ, આ અવસર છે નામ ભજ્યાનો. આ અવસર છે, એમાં કોડી નો બેસે દામ. આમાં કોડી તારે દામ બેસે નહીં. તારે આમાં કઈ પૈસાની વાત તો આવે જ નહીં ભક્તિમાં, કે ભક્તિ કરવી પૈસા દેવા જોઈશ કોઈને. આમાં કે કોડી દામ બે નહીં, ભજીલાને નારાયણનું નામ. હવે માત પિતા સુત બંધવ દારા, કોઈ તારા કહે છે, પણ દારા એટલે પત્ની થાય. માત પિતા સુત બંધવ દારા, માતા પિતા સુત કહેતા પુત્ર થાય, બંધવ ભાઈ થાય, દારા કહેતા પત્ની થાય. માત પિતા સુત બંધવ દારા, અંતે નહીં આવે કામ. તો કે કામ કોણ આવે? તો આવડા એ કઈ અંતે કામ ન આવતા હોય તો બસ કામ તો કોક આવતું છે ને, તો જ કે ને કે આ એક કામ નહીં આવે. કે અહીંયા તારું ભજન, તારો અનુભવ કાયમ લાગે. નથી કહેતા કે અંતિમ આશા અહીંયા વાસ્યા, સુતા અહીંયા મુકામ. પણ કાંઈક ભજન કર્યું હોય તો અહીંયા એની આશા રહે ને. કાંઈક ભજન કર્યું હોય તો અહીંયા સુતા જાય ને. એટલે જ કીધું કે ભજન કરી તું, ભજન કરે, ભજનથી ભવ પારશે. ભજન માટે પામ્યો તો મનુષ્યનો અવતાર છે. અવતાર શું લેવા આવ્યો છે? ભજન માટે. ભજન એટલે અનુભવ કરવા માટે. અનુભવ શેનો કરવાનો? કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, હવે મારે ક્યાં જવાનું છે. તો કે એના માટે શું કરવું જોઈએ? કે કામ, ક્રોધ, લોભ, મોહ, કામ, ક્રોધ, મદ, લોભ અને મોહ મેલી દે મનથી તમામ. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું તો મનથી બધું મૂકી દે. કામ, ક્રોધ, મદ, લોભ અને મોહ મેલી દે મનથી તમામ. ભજી લે નારાયણનું નામ. આ બધું મૂકીને પછી તું ભજી લે નારાયણનું નામ. પાદરું તો નથી મેળાવે એવું. પછી આપણે ક્રોધ, આ જૂની વસ્તુ બધી ભરી છે, એટલે કચરો એ કાઢવો જોઈએ. પેલા ભક્તિ કરવી એને આ કચરો કાઢવાનું આવે છે. દરેક સંતો એ જ વાત કરી છે કે પેલા મનનો મેલ કાઢો. એટલે જ કીધું ને કે મેલી દે મનથી તમામ. આ મનથી મુકાય. અને આપણા મનથી ક્યારે મુકાય? આપણા મનને આપણે સમજાવો ત્યાં મુકાય. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આ બધા આપણા દુશ્મનો જ છે. હવે આપણા દુશ્મન આપણને જ કઈ હાસા માર્ગે ન ચડવા દે. એટલે આને મૂકવા જોવા છે. પછી કે અંધો થઈ અથડામાં ભૂંડા. તો અહીંયા સોખી વાત કીધી કે આંધળો થઈને શું ભટકે? આ સબઘટ સુંદર શ્યામ. આ ઘટો ઘટમાં છે, આ બોલે બીજો નથી. ભીમો કે ભગવાન ચાર આંગળ ને છેટે, આંખ ભાળા ને કાન. એટલે કીધું આંધળો થઈને શું લેવા ભટકે? સંતોએ ઠપકા આપ્યા છે. જો કે એમને એમના મનને ઠપકા આપ્યા છે. એનો કોઈ બીજાને સમજાવવાનો
કોઈ ભાવત નતો, પોતાને સમજવા એના જ મનના ઠપકા આપ્યા છે. પછી આપણને એમ થાય કે આપણને કીધું છે, પણ એવું સંતો કોઈ દી કોઈની ઉપર નાખતા નથી. એટલે કે અંધો થઈ અથડામાં ઊંડા સબઘટ સુધી શ્યામ, આ ઘટોઘટ બોલી રહ્યો છે. ક્યાંય મંદિરમાં નથી, મસ્જિદમાં નથી, ક્યાંય ગિરજા ઘરમાં નથી, ક્યાંય ગુરુદ્વારામાં નથી, પણ કે આ બોલી રહ્યો એ પોતે ઘટોઘટ જે બોલે છે એને ઓળખવાનો છે. દેહ તો પીડ્યો રહેવાનો છે, બોલનારો ખસી જાય, પૂરું થઈ જાય, જવા દો, હાલો શમશાન ઉપાડી જાય, બાળાને રીખ્યા કરી નાખે. એટલે દેહ એ હું નથી, આ મન એ હું નથી. એટલે સંતોએ ચોખ્ખું સમજાયું છે, તારું નિજ સ્વરૂપ તું આદિ અનાદિ નો છો. કૃષ્ણએ અર્જુનને કૃષ્ણનું વ્યારક સ્વરૂપ બતાવ્યું, પણ અર્જુનને એ ન કીધું કે તારું યાદ સ્વરૂપ છે. એટલે આ તો પહેલાથી આવું હાલ્યું જ આવે છે. ગુરુ સરાસર હોય, શિષ્ય સરાસર જ થઈ જાય ને. ગુરુને શરણે થઈ જાઓ, ગુરુને આધીન થઈ જાઓ, તો શિષ્યને સરાસરમાં વાસ થઈ જાય ને. જે એને પામી ગયો છે. વારે વારે મારા નિધિઓના દ્રષ્ટાંત દેવાના આવે છે કે નિધિનું પાણી દરિયામાં મળી ગયું, પછી નિધિનું પાણી નહીં રહેતું ને. એમ શિષ્ય ગુરુને આધીન થઈ ગયો, ગુરુના શરણે થઈ ગયો, પછી આ શિષ્ય ક્યાં રહે છે? એક થઈ જાય છે. તો તેને અદ્વૈત જ્ઞાન કહેવાય ને. તો આવું શિષ્યને અત્યારે સમજાઈ દેતા બિચારાને, એના ધોળા મટી જાય બધાને. આ તો ગુરુવારે આવવું જોઈશે, બીજે આવવું જોઈશે, પુણ્યમાં આવો તો તમને કાંઈક સમજાય. તો સમજાયું એ શું? તો ત્યાં ગુરુ બોધ કર્યો એ શું? આ તો આવો આવો જ કે હળવે હળવે સમજાય છે. એટલે ભાઈ ધોળા મટી જવા જોવે. 11 જાગ્યા પછી જ્યાં ત્યાં ભમવું નહીં, મેળા મંડપ કરવા નહીં, એ છે અધૂરિયાના કામ. ગંગા સતીની વાણી લ્યો એટલે તો પ્યોર ઉપદેશ જ છે એમાં. અને એ 52 ભજનની રચના કરી ને, પાનબાઈને સમજાવવા જ કરીશ કે ભક્તિ કરવી આ રીતે રહેવું જોવે. 11 જાગ્યા પછી આ રીતે એનું પરિવર્તન આવી જાય છે. પછી ક્યાંય એના ધોળા ધોળ રહેતા નથી. દાસ સતારસા કહે કર જોડી, સર્વે સંતોને પ્રણામ. શું કીધું એને? બધા સર્વે સંતોને મારા પ્રણામ છે. આવો મને અનુભવ થયો છે. એ વાત હું મારા ભજન દ્વારા, મારા અનુભવ દ્વારા આ વાત મેં કરી છે. એટલે સંતોના ભાવ તો બહુ જુદા જ હોય છે. સંત બળો પરમાર્થથી હોય છે. સંત જેવો કોઈ પરમાર્થથી નથી, એને કોઈ આશા ન રહે. એમાં જ પરમાર્થથી કીધા સંતોને. અને શાંતિ ભમાડે છે. શાંતિ ભમાડે એને સંત કહેવાય. એના દાસના દાસ થઈને રહેવાય. આવા સંતો કહેશે કે સંતનો અર્થ સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. જો આ સંતો નો વાત ને તો બ્રહ્માંડ હળગી જાત. સંતો શાંતિ આપે છે. એની સાયા શીતળ હોય છે. કોઈ દી ક્રોધ ન આવે એ સંતોને, એના સંત કહેવાય છે. જોવો, વાઢી ખમે વનરાય, ખુંદી ખમે ધરતી, વેણ કવેણ કે મારા સંતો ખમે. આ વેણ કવેણ બોલો ને તો એ ખમી જાય છે. આવી તો એની નમ્રતા હોય છે, આવી એની કોમળતા હોય છે. સંતોના તો શું વખાણ કરવા. સંત જોવા, સંતની ઉપમા કોને? કબીર સાહેબને મળે છે. સંત કબીર આગળ જે થઈ ગયા, સંત કબીરને બહુ ઉપમા આપી દીધી છે કે જેને જેમ છે એમ વાત કરી લીધી. સુનલા બુનિયા આપ મુઆ ડૂબ ગઈ દુનિયા. આ તું સો એટલે આ બધી માથાકૂટ છે, પણ તું જ મટી જા ને, બધી તારી ભ્રમણા ભાંગી જાય છે.
પણ અત્યારે મટવું નથી, અત્યારે થાવું છે. થાવું છે તો પછી આ બધી ઝંઝટ રહેવાની. કાંઈક થઈ જવું છે એટલે બધું કાંઈક ના થાવું હોય એટલે કાંઈક કરવું જોવે છે. એ કોઈ દી અકર્તાને ઘીરે જાય નહીં. અકર્તા જ્યારે બની જાય, જો આ ઘાટ તૂટે, આ દેહાધ્યાસ મટી જાય તો અકર્તા થાય. બાકી તો ઘાટે બધું લાગે છે. નામ રૂપ ગુણ જીવ ઈશ્વર માયા આ બધું ઘાટે છે. ઘાટ મૂકી દો એટલે કાંઈ રહે નહીં. કેવળ મૂળ સ્વરૂપ એને નિજ સ્વરૂપ કીધું છે. ઘાટ મૂકાઈ જાય એટલે જેમ છે એમ જ સમજાઈ જાય. પણ ઘાટને ક્યાં છોડવો છે? જે ઘાટેથી કંઈક બનવું છે. પણ એ તો બની જાય. આપણે ન બનવું હોય ને તોય બની જાય. શું જે મટી જશે ને એ જ બની જશે, અને જે બની જશે ને એ મટી જાય છે. કોઈ સંભાળતું નથી. આ મટી જાય એ બની જશે. નથી મહેતા મટી ગયા, જો બની ગયા જે આપણે યાદ કરવી. સંત કબીર કયો મટી જશે, જે આપણે યાદ કરવી એ થઈ ગયા કે સંત થઈ ગયા. પણ મૂળ હતું એ મટી ગયા હતા. બનવામાં તો એ આપણું મેળે બને છે. એમાં આ દીકરી હોય લગ્ન કરે એટલે વહુ બને છે. દીકરાને જન્મ આપે માં બને છે. તો વળી એના દીકરા પરણાવીને એના દીકરાને વહુ આવે તો ગઢમાં બને છે. જોવાના એ તો એના મેળા બને જ રાખે. એ કઈ કોઈમાં કોઈ જ્ઞાન કરવાનું છે? એ તો આપ મેળા પરિવર્તન જ્યાં બને છે એ બની જ જાય છે. દીકરો થાય તો જ બાપ બને ને. દીકરો ન હોય તેનો બાપ કોણ કરે? એમ શિષ્ય જ ગુરુ બનાવે છે. શિષ્ય થાય તો ગુરુ કહેવાય ને, કે ગુરુ કોણ કે? સુખે સુખ સમજાય એવું જ્ઞાન. મેં ગુરુ કર્યા એમ કે છે કે મેં ગુરુ કર્યા. ગુરુ હતા નહીં, પણ જે શિષ્ય થયા ને એટલે ગુરુ બન્યા. પણ પોતાને એવો ભાવ ન હોવો જોઈએ પોતાને શિષ્ય ઉપર એનું સ્વરૂપ છે એવું જો માને ને. આ ભમરી છે એ જો ઈવળને લઈ જાય પોતાના જેવું સ્વરૂપ બનાવે છે. જોવાને પાંખું આવે, શિયાળને પાંખું આવે. હવે જો કીટકમાં આવી ભાવના હોય તો આપણે જ માણે છીએ. આપણે બી કોઈ શિષ્ય ભાવ નો રહેવો જોઈએ. ભલે તમે એના માર્ગ બતાવ્યો, એનો ગુણ એ ભૂલશે નહીં. પણ આપણે જ બેસી ગયા પૂંજાવાન, આપણે દક્ષિણા લેવા જ બેસી ગયા, પછી એ તૂટી જાય. મજૂરી કરતા હોય હા એવું પાત્ર હોય બરોબર છે, એ તાગી શકે. પણ હાજે 2 જણા થઈને 500 રૂપિયા કમાઈને લાવતા હોય. હવે એ શું પુરુષાર્થ કરી શકે? એમાં 2-4 છોકરા હોય, ભણાવતા હોય. હવે આ શું પુરુષાર્થ કરી શકે? એનું માન ગુજરાન હાલતું હોય. એવાના જ સામું ટેકો કરવો જોઈએ. આ વાત નથી સમજાતી. અને માયા છૂટી જાય તો પછી દક્ષિણાનો સવાલ જ કોઈ રહેતો નથી. અને ગુરુને માયા નહીં છૂટે, શિષ્યને કેમ છૂટશે? એટલે પ્રથમ તો આપણે કંઈક રાણી હોવી જોઈએ. આપણે રાણી જોઈને એ શીખે છે. શાન એક રાણી છે, ક્યાણી નથી. શાન એક રાણી છે. એમાં રાણી કહેવાનું ન આવે, રહી જાણવાનું આવે. અને ગુરુની એવી રાણી હોય ને એ જોઈને શિષ્ય છે. અત્યારે દેખા દેખી જ થવાની. ગુરુ દક્ષિણા પૂજામાં પડશે એટલે શિષ્ય એમાં જ પડશે. પછી તેને સાદર લેવાનો મોહ રાખશે. મને સાદર દે તો હું ગુરુ થઈને હું આવું બધું ચાલુ કરી દઉં એમ. અને એ જ હાલ્યું છે અત્યારે. જોવાના તમતા પૂંજા ને દક્ષિણા એવું બંધ કરી દો, ગુરુ થતા જ બંધ થઈ જાય. ગુરુ આ હાટું જ બનાવશે. ઘરના કાઢવાના આવત ગુરુ કોઈ ન થાય. મહેનત કરીને ક્યાં બધી આપણે ફરવું? એટલે વાત જો કે અઘરી લાગશે, અમુકને ખોટું લાગશે.
આ તો મારો અનુભવ છે ને, જેને જે અનુભવ થયો એ. આ તો મારો અનુભવ છે કે જો આટલી વસ્તુ બંધ કરો ને, કોઈ સાદર લેવા તૈયાર નથી. સાદર શું લેવા? અત્યારે પૈસા દઈને સાદર લે, એવા દાખલા છે. નામ નથી દેવાનું, નહીતર 5,000 દઈ અને સાદરું લઈ આવે છે. અને આનો આ ધંધો ઉપાડે છે. ગમે ત્યાં તમે જાઓ, હવે વ્યવસાયથી સાદર મળે, વેસા તો ગુરુ થઈ જાય, 5,000 થઈ દે એટલે ગુરુ થઈ જાય, સાદર આપી દે છે. એને પાખંડ નહીં ત્યાં છે શું? નરું જ પાખંડ હાલવાનું. પાખંડ સિવાય આ છે બીજું શું આમાં? એટલે આમાંથી ચેતવાનું છે, આમાં જ રાગી જવાનું છે કે જો શિષ્ય જો ગુરુ ઝુકતે કરતા શિષ્યની ઝુકતે જાણી લેવી. નકર તો ગુરુ ઝુકતી જ કરશે. આથી એમની ઝુકતી પૂજા કરાવી, દક્ષિણા લેવી, એ ગુરુની ઝુકતી. અને પાછું ક્યાં કે ગુરુની ઝુકતીમાં તમને કઈ ખબર પડે નહીં, એટલે દાયા હાથ રાખવાની આવે. મૂંઝાઈ જાય શિષ્ય, જેમ સાહેબ જ્ઞાન સમજાતું નથી. ગુરુનો દેહ દેખાય, આ મારા ગુરુ છે, સદગુરુની જાય બોલાય, સત્ય છે, ગુરુ છે, એટલું નથી સમજાતું. દેહ ને ગુરુ માની દે. અને ગુરુની વાત એવી જ હોય કે મેં તને આ જ્ઞાન આપ્યું. આ જ્ઞાન શેકવાનું કોઈ કીશે? ગુરુ જ્ઞાન ગુરુનું જ્ઞાન છે, આદિ અનાદિનું છે. કોઈ દાવો ન કરીએ કે મારું જ્ઞાન છે, પણ મેં એને જ્ઞાન આપ્યું. પણ તને કોઈ કે આપ્યું છે ને, એટલું સમજાઈ જાય તો ધન્યવાદ છે. સદગુરુ મહારાજ.